ધોરણ 11 વિષય સંસ્કૃતમાં પદ્ય 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, વૃક્ષ વગર ઘર શૂન્ય છે. તેમાં આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા તેમની પ્રસ્તાવના જોઈ. ત્યાર પછી 1 થી 3 શ્લોક આપણે જોયા. હવે આજે આપણે ચોથા શ્લોકથી શરૂઆત કરવાનું છે. તો એની પહેલાં આપણે 1 થી 3 શ્લોક છે એનું અનુવાદ થોડુંક જોઈ લઈએ. તો પહેલા શ્લોકમાં કહે છે કે વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે, અને તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે. તેથી અહીં કહી શકાય કે વૃક્ષો અહીંયા જુએ છે કે વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી અહીંયા સરકે છે. કેમ? વૃક્ષમાં દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ અહીં મળી રહે છે. તેથી અહીં કહી શકાય કે વૃક્ષો પણ અહીંયા જુએ છે. બીજા શ્લોકમાં કહે છે કે વૃક્ષો પવિત્ર અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. તેથી અહીં કહી શકાય કે તેઓ અહીં સૂંઘે છે. એટલે કહે છે કે વૃક્ષો પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે કે રોગરહિત અને પુષ્પવાળા અહીં બને છે. તેથી અહીં કહી શકાય કે વૃક્ષો પણ અહીંયા સૂંઘે છે. તેમ ત્રીજા શ્લોકમાં કહે છે કે પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે. કે પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે. કે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. કે વૃક્ષને પાદપ એટલા માટે કહે છે કે તે પગથી પાણી પીવે છે, અને વૃક્ષના પગ એટલે કે વૃક્ષના મૂળ, કે વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે અને ખેંચે છે અને પીવે છે. ત્યાર પછી આજે ચોથો શ્લોકથી આપણે શરૂઆત કરીએ. વક્ત્રેનો ઉત્પલમ નાલેન યથોધ્વમ જલમાદત દિતમ તથા પવન સંયુક્ત પાદે પીબતી પાદપ. અનુવાદ देखिए. उत्पलानेन वक्त्रेण यथा उद्वम जलम आददितम तथा पवन संयुक्त पादप पादे पीबती. વક્ત્રેનમ એટલે કે મૂળથી, મુખથી કે મોં વડે, ઉત્પલાનેન એટલે કે કમળની દાંડીથી, યથા એટલે કે જેમ, ઉદ્વમ એટલે કે ઉપરથી કે ઊંચેથી, જલમ એટલે કે પાણી જળ, આદદિતમ એટલે લે છે ખેંચે છે, તથા એટલે કે તેમજ, પવન સંયુક્તમ એટલે પવન પ્રાણથી યુક્ત, પાદે એટલે પગ વડે કે મૂળ વડે, પીબતી એટલે પીવે છે, પાદપ એટલે વૃક્ષ. એનો અનુવાદ જોઈએ. જેમ કમળની દાંડી રૂપી મુખથી ઊંચેથી પાણી લે છે ખેંચે છે, તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પોતાના પગ વડે પીવે છે. કે છે કે જેમ કમળની દાંડી રૂપી મુખથી ઊંચેથી પાણી લે છે ખેંચે છે, તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પવનની સહાયથી પોતાના પગો વડે પીવે છે અને પોતાના મૂળો દ્વારા જળપાન કરી શકે છે. કે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે, અને વૃક્ષોને પાદપ એટલે કે માટે કહેવામાં આવે છે કે પગથી પાણી પીવે છે, અને વૃક્ષના પગ એટલે કે વૃક્ષોના મૂળ, કે વૃક્ષના પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેતા પાણીને ગ્રહણ કરે છે ને ખેંચે છે ને પીવે છે. આમાં મૂળ દ્વારા પાણીના ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડીને પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફથી ધ્યાન દોરીને અહીંયા વૃક્ષમાં રહેલા ચૈતન્યના જીવનનો સ્વીકાર કરવામાં આવે છે. કે ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે. તે સિવાય નહીં આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત અહીં પુરવાર થાય છે. ત્યાર પછી આગળનો શ્લોક જોઈએ. સુખ દુઃખયો ચ ગ્રહનાછિન્નસ્ય ચ વિરોહનાતમ જીવમ પશ્યામી વૃક્ષાનામ ચૈતન્ય ન વિધતી. એનો અનવ્ય દેખીએ આપણે. સુખ દુઃખયો
च ग्रहणातं खिन्नस्य च विरोहणातं वृक्षाणां जीवं पश्यामि अचैतन्यम न विदति। એના શબ્દાર્થ જોઈએ। સુખ દુઃખયો એટલે કે સુખ અને દુઃખના, ચ એટલે કે અને, ગ્રહણાતમ એટલે ગ્રહણ કરવાના કારણે, છિન્નસ્ય એટલે કે કપાયેલા, છિન્નસ્ય એટલે કપાયેલા, ચ એટલે અને, વિરોહનાતમ એટલે પાંગરવાના કારણે, ખીલવાના કારણે, જીવમ એટલે જીવ ચૈતન્ય, પશ્યામી એટલે કે જોવું છે, વૃક્ષાનામ એટલે કે વૃક્ષોમાં, અચૈતન્યામ એટલે કે ચેતનાઓના અભાવ, ન વિધતે એટલે નથી। એનું અનુવાદ આપણે જોઈએ કે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અને એકવાર કપાયેલા વૃક્ષના પાંગરવાને કારણે વૃક્ષમાં હું જીવ ચૈતન્ય જોઉં છું અને ચેતનનો અભાવ નથી। કે છે કે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અને એકવાર કપાયેલા વૃક્ષના ફરી ખીલવા અથવા પાંગરવાને કારણે વૃક્ષોમાં હું જીવ ચૈતન્ય જોઉં છું, ચેતનનો અભાવ અહીંયા નથી। આગળનો શ્લોક દેખીએ। તેને તજ્જલમાદત્તમ જર્યત્યગ્નિ મારુતૌ આહાર પરિણામ ચ સ્નેહો વૃદ્ધિ ચ જાયતે। એનો અનવ્ય દેખીએ। તેન તત આદતમ જલમ અગ્નિ મારુતો જર્યતિ આહાર પરિણામતમ ચ સ્નેહ વૃદ્ધિ ચ જાયતે। એનું શબ્દાર્થ દેખીએ। તેન એટલે તેનાથી, તત એટલે કે તે, જલમ એટલે કે પાણી જળ, આદતમ એટલે ખેંચેલું લીધેલું, જરયતી એટલે કે પચાવે છે, અગ્નિ મારુતો એટલે કે અગ્નિ અને પવન, આહાર પરિણામતમ આહારનું પરિણામ મળતું હોવાથી, ચ એટલે અને, સ્નેહ એટલે સ્નિગ્ધતા, વૃદ્ધિ એટલે વૃદ્ધિ વધવું, જાય તે એટલે ઉત્પન્ન થાય છે। એનું અનુવાદ આપણે જોઈએ કે તેનાથી તે વૃક્ષોથી ખેંચેલું પાણી તેમનામાં રહેલા અગ્નિ અને પવન પચાવે છે અને આહારનું પરિણામ મળતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે। શું કહે છે કે તેનાથી તે વૃક્ષોથી ખેંચેલું પાણી તેમનામાં રહેલા અગ્નિ અને પવન તે પચાવે છે અને આહારનું પરિણામ મળતું એટલે કે પાચન થતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે। એટલે કે છે કે વૃક્ષે જે પીધેલું પાણીનું અહીંયા શું થાય છે કે જે વૃક્ષ જે પાણી એ પીવે છે, એ ખેંચે છે, તેને અગ્નિ અને પવન તે એને પચાવે છે અને આહારનું પરિણામ તેને મળતું હોવાને કારણે તે સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ અહીં થાય છે। તો આપણે અહીંયા 6 શ્લોક સુધી રાખીએ। તો આપણે ચોથા શ્લોકથી છઠ્ઠા શ્લોક સુધી આપણે થોડુંક અનુવાદ ફરીથી આપણે જોઈ લઈએ કે ચોથા શ્લોકમાં કહે છે કે જેમ કમળની દાંડી રૂપી મુખથી ઊંચેથી પાણી લે છે, ખેંચે છે, તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પોતાના પગો વડે કે પવન પ્રાણથી યુક્ત એવું પવનની સહાયથી પોતાના પગો વડે પીએ છે અને પોતાના મૂળો દ્વારા જળપાન કરી શકે છે। તેમ પાંચમા શ્લોકમાં કહે છે કે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અને એકવાર કપાયેલા વૃક્ષના ફરી પાંગરવાના એટલે ફરી ખીલવા પાંગરવાને કારણે વૃક્ષમાં હું જીવ ચૈતન્ય જોઉં છું, એમ ચેતનાનો અભાવ અહીં નથી। એમ છઠ્ઠા શ્લોકમાં કહે છે કે તેનાથી તે વૃક્ષો ખેંચેલું પાણી તેમનામાં રહેલા અગ્નિ અને પવન પચાવે છે અને આહારનું પરિણામ મળતું પાચન થતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે। કે વૃક્ષ જે પાણી પીવે છે, ખેંચે છે અને તેને અગ્નિ અને પવન પચાવે છે, એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે, વૃદ્ધિ થાય છે એટલે વધે છે। આમ અહીં આ સુધી રાખીએ। આગલા વિડીયોમાં આપણે
જે શ્લોક બાકી છે તેના વિશે આપણે ભણીશું. અસ્તુ.